તો હેલો મિત્રો, જય માતાજી। આજના વ્લોગમાં જોડાયેલા રહેજો। તો આજનો વ્લોગ ઘરેથી સ્ટાર્ટ કરીએ મિત્રો। તો મિત્રો વ્લોગને કન્ટિન્યુ કરજો। અને આ છે આપણું ઘર। તો મિત્રો આજના વ્લોગમાં હું અને મારો દીકરો ધર્મરાજે ખેતરમાં ચાર લેવા જઈ રહ્યા છે ભેંસો માટે। તો દાંતેડું લઈને તૈયાર થઈ ગયા છે ખેતરમાં જવા માટે। તો મિત્રો આજે આપણે ખેતરમાં ચાર વાટવા આવી ગયા। તો મારો દીકરો ધર્મરાજ મારી સાથે આવી ગયો છે। તો આજના વ્લોગમાં ધર્મરાજને ચાર વાટે છે। તો મિત્રો તમે આ વ્લોગને કન્ટિન્યુ કરજો। શું લેવા આવ્યા ધર્મરાજ? એટલે વાઢો કે ચાર વાઢો? તમે ચાર લેવા ચાર વાઢો? એટલે બસ એટલે વાટી એટલે વાગશે ને। આમ તાકો શું વાઢો તમે? ચાર શાના માટે વાઢો? હા, કોને ખવડાવવાનું? ગાય ને? ગાય આમ ગાય જો? હા, કોના માટે વાઢો છો? ગાય। કેટલી બધી તી લીધી? ચાર? ચો લીધી ચાર તો બધા? હા હા, આમ તાકો બાબુ। મિત્રો આપણે ધર્મરાજને આજે પૂછ્યું કે તું શું લેવા આવ્યો છે ને શાના માટે લેવા આવ્યો છે। તો મિત્રો ધર્મરાજે જવાબ આપી દીધો છે કે ચાર લેવા આવી ગયો છું અને ગાય માટે ભેંસ માટે ચાર લેવા આવી ગયો છું। આ છે અમારા ધર્મરાજ ચાર વાઢવા હંગા થયા છે ખેતરમાં। ગાય માટે કે ચાર વાઢવા જવું છે। ધર્મરાજ શું લેવા આવ્યા તમે? તાય ગાય માટે? હા, તો વાઢોડો હે? આમ તાકો ટાટા કરો, ટાટા ટાટા કરો, બાય બાય। પડતા ત્યારે તમે તો આજે ધર્મરાજ ખેતરમાં આવી ગયા અને ખૂબ મસ્તી કરી રહ્યા છે। તો આજને એને મજા આવી ચાર લેવાની અને ચાર લઈને ઘરે આવ્યા મિત્રો। તો એમને ચાર બાંધીને મેં ઉપડાવી થોડીક, તો એમને બહુ મજા આવી। તો મિત્રો તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ કરજો કે ધર્મરાજ શું શું કરે છે। ચાર લઈને આવી ગયો ઘરે, હવે ભેંસને ચાર નાખશે। તો બ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો આ છે આપણી ભેંસો। તો ચાર નાખી દીધી છે વાઢીને, અને આ છે પાડી છે નાની, અને આ છે આપણે ચાર વાઢી લાવ્યા હતા એ, અને ધર્મરાજ રમી રહ્યા છે બહાર। આ ધર્મરાજ રમી રહ્યા છે। ધર્મરાજ શું કરો છો? શું ધાબુલો પાડો? ટાટા કર દો, બાય બાય, બાય બાય કર દો।